તો જે મહેમાનો આવ્યું છે એમનું વેલકમ. ભારત દેશની અંદર રોજગારી માટે, સ્વરોજગારી માટે, પોતાના હક માટે, પોતાની કલા, પોતાની આવડતને એક ધારી નગરપાલિકાને જે ટ્રેક્ટરો મળેલા ફાળવવામાં આવેલા છે, આ ટ્રેક્ટરોને લીલી ઝંડી આપી રહેલા છે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ ધારીના વરિષ્ઠ આગેવાનો તેમજ સાથે અધિકારીઓ અત્યારે જોઈ શકો છો કે લીલી ઝંડી આપી રહેલા છે. આ ટ્રેક્ટરોને જે ટ્રેક્ટર ફાળવવામાં આવેલા છે, 4 જેટલા ટ્રેક્ટરો છે. એક એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ ધારાસભ્ય દેવીભાઈ કાકડિયા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના શુભ હસ્તે કરવામાં આવેલા છે. આ તકે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપેલી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય કોળભાઈ ગોવા ટ્રેક્ટરનું લોકાર્પણ કરી રહેલા છે. જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ વાળા નો શુભ હસ્તે આ ટ્રેક્ટરનું લોકાર્પણ થઈ રહેલું છે. સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવા માટે ધારાસભ્ય દેવીભાઈ કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સાથે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અધિકારીઓ આજે ધારી શહેરમાં પધારેલા હતા અને આ જે સ્વદેશી મેળો હતો એ ખુલ્લો મૂકવામાં આવેલો છે. ગાયકવાડ મહારાજા ગાયકવાડનું સ્ટેચ્યુ આ બાલ મંદિર ખાતે આવેલું છે. ત્યાંથી શુભારંભ કરવામાં આવી રહેલો છે. ધારાસભ્ય દેવીભાઈ કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સાથે જ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ આ તકે હાજરી આપેલી. સ્વદેશી મેળાના આયોજનમાં ધારાસભ્ય દેવીભાઈ કાકડિયા આજે નિરીક્ષણ કરી રહેલા છે. આ સ્વદેશી મેળો આપણા ધારાસભ્યો અત્યારે દરેક સ્ટોલ ખાતે મુલાકાત લઈ રહેલા છે અને સ્વદેશી ઓર્ગેનિક મેળાની અંદર જે કઈ આઈટમો રાખવામાં આવેલી છે એના વિશે તેઓ જાણકારી મેળવી રહેલા છે. સ્વદેશી મેળામાં જે સ્ટોલો નાખેલા છે એના વિશેની અમરેલી જિલ્લાને ગૌરવ અપાયું છે. વિદેશો સુધી પરંપરા ભાઈ મજામાં આવો હા કયું મંડળ છે તમારું? સારી ગોવિંદપુર સારું છે. સાથે જોડાણ કરવું એટલે દીપ પ્રાગટ્ય. એટલે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્તવિતુર્વરેણ્યં